એક કવિતા છે અને એની પંક્તિ, કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા. શતામૃત મહોત્સવની અંદર અહીંયા આવ્યા હોય હરિભક્તો, તો કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા, કોઈ આવતું એમ જ બસ આખે આખા ઓગળવા. કોઈ આવતા વેંત પંડના કંઈક પટારા ખોલે, કોઈ મૌનનો માળો બાંધે એક શબ્દ ના બોલે. કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા, કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા. કોઈ કશું અંકે કરવા આવી પાથરતા ખોળો, કોઈ અરજ કરતા કે ભીની આંખોમાં ઝબકોળો. કોઈ બેસતું આવીને કંઈ દુઃખના દળના દળવા, કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા. કોઈ આરતીની ઝાલરનો સાદ સાંભળે ઝીણો, કોઈ અભાગી જીવને અમથો અમથો ચડતો મીણો. કોઈ ઉગવા આવે ને કોઈ આવે છે ઉઘડવા, કોઈ ઉગવા આવે અને કોઈ આવે છે ઉઘડવા. કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા. આ શતામૃત મહોત્સવના અનુસંધાને હરિભક્તો મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં શતામૃત મહોત્સવની અંદર તેઓ હાજરા હજુર અહીંયા રહ્યા, કથા શ્રવણ કરીને સાથે સાથે વિવિધ પ્રકારની સેવાઓ પણ કરી છે. ત્યારે એટલી વાત જે હંમેશા મને આ પ્રકારના પ્રસંગોની અંદર કહેવી ગમે છે કે આપણે માણસ બનાવવાની જે દિશામાંથી ભટકી ગયા છીએ, ત્યારે એકમાત્ર આ એક જ એવું ક્ષેત્ર છે કથા શ્રવણ કે જેમાં માણસ બની શકીએ. તો ચાલો આ દિશામાં આગળ વધીએ અને સંગીત વૃંદને